વડોદરામાં પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયા છે। શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું। સુવેઝ પમ્પિંગ સ્ટેશનમાં નાનું મોટું નુકસાન પહોંચ્યું છે। મહાકાય વૃક્ષ ધરાશાયી થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી। ફાયર બ્રિગેડે નડતરરૂપ વૃક્ષને ટ્રીમિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી। તો પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે। લીમડાનું આ ઝાડ છે તે પવન ફૂંકાતા ધરાશાયી થયું હતું। શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના જેને હટાવવામાં આવ્યું છે। સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ વાલીઓએ લાઈન લગાડી છે। 500 સીટ પર 5000 વાલી એડમિશનની રાહમાં છે। વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે। વાલીઓ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાઇવેટ સ્કૂલોની બહાર એડમિશન માટે મોટી મોટી લાઈનો લગાવતા હોય છે, પરંતુ સુરતમાં સ્થિતિ જુદી જોવા મળી રહી છે। અહીં સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જ જે વાલીઓ છે તેમણે લાઈન લગાડી છે। આ જે લાઈન છે તે સરકારી શાળાની બહાર લાગી છે। નવા સત્રની શરૂઆત થતાની સાથે દરેક વાલીઓ પોતાના બાળકને એડમિશન માટે સ્કૂલની બહાર લાઈન લગાવતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે, વાલીઓએ લાઈન લગાવી છે, પણ આ લાઈન ચોક્કસ એડમિશન માટે છે, પણ ખાનગી સ્કૂલ નહીં, સુરત મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સરકારી સ્કૂલ છે તેના માટે। કારણ કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 346 અને 334 આ બે શાળા એવી છે કે જ્યાં વાલીઓ એડમિશન માટે દર વર્ષે લાઈન લગાવે છે। આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે પહેલાં એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે આપનું નામ? ચેતન હિરપરા। ચેતનભાઈ, દર વર્ષની જેમ આ વર્ષે બી તમારી શાળાની બહાર લાઈનો લાગી છે, કેમ લોકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે અને લાઈન લગાવી રહ્યા છે? હું કોઈ શાળાની કમ્પેરિઝન નહીં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે શિક્ષણમાં આપણે કંઈક અવળા રસ્તે હતા। ભાઈ શિક્ષણ કેવું હોવું જોઈએ? તો આપણે માત્ર અને માત્ર એમની માર્કશીટમાં પર્સન્ટેજ આવે, સારા ટકા આવે, એ જ જોતા હતા। શિક્ષણ એટલે એનું સર્વાંગીણ વિકાસ હોવો જોઈએ। બાળકના તમામ પાસાઓ છે એ બહાર આવે, એની સ્કિલ બહાર આવે। ખાનગી શાળાઓમાં અત્યારે ફીસ એટલી વધી રહેલી છે કે છોકરાઓને ભણાવવા માટે સક્ષમ નથી થઈ રહ્યા। અત્યારે મોંઘવારી એટલી વધી રહેલી છે કે સામે ખર્ચા એટલા વધી ગયા છે કે છોકરાઓને દર વર્ષે સ્કૂલે સ્ટાન્ડર્ડ વધે એમ સ્કૂલની ફીસ વધે, તે ભરી નથી શકતા સ્કૂલની, એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં આવી। અને ગવર્મેન્ટ સ્કૂલમાં બી એજ્યુકેશન બહુ સારું, ત્યાં બી સારું છે, અહીંયા બી સારું છે, પણ મેઇન મુદ્દો એ છે કે ત્યાં ફી ભરીને આપણે ભણાવવું પડે છે અને અહીં આપણા છોકરાઓ ફ્રીમાં ભણે છે। બિલકુલ 5 વાગ્યાના પોતાની દીકરીને એડમિશન માટે ઉભા છે મહિલાઓ વચ્ચે આપણે વાત કરીશું। બેન, આપનું નામ? ઈલાબેન। ઈલાબેન, કોનું એડમિશન લેવા આવ્યા? મારા બાળકનું। કેટલા વર્ષનું છે? 8 વર્ષનું। કઈ સ્કૂલમાં ભણતા હતા? આશાદીપમાં। તો કેમ આશાદીપથી અહીંયા? ત્યાં ફી બહુ વધારે હતી, એના કારણે અહીંયા તો કયું કોઈ છે નહીં, અહીંયા એજ્યુકેશન પણ સારું છે, અમારા નજીક પડે એટલા માટે અહીં એડમિશન લેવાય। બિલકુલ, જે પ્રકારે મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી બાજુ કહી શકાય ફીનો જે માર છે તેને લઈને વાલીઓ હવે કહી શકાય ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવી રહ્યા છે। અને સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થાય છે। દર વર્ષે અહીંયા આ પ્રકારની લાઈનો લાગે છે। 600 બાળકોને એડમિશનની સામે 5000 બાળકોનું વેટિંગ છે, એટલે કહી શકાય કે હવે સરકારી શાળાઓનું અભ્યાસનું ધોરણ એટલું ઊંચું થયું છે કે વાલીઓ ખાનગી શાળામાંથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ।